જય શ્રીરામ ફેમિલી મિત્રો, તો આજે આપણે આ બાજુના ગામમાં એટલે કે સથરા શ્રીરામ મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક જય શ્રીરામ। તો અત્યારે આપણે હાલ આવી ગયા છીએ મહુવા તાલુકાના સથરા ગામે। સથરામાં પરમ પૂજ્ય નારાયણદાસ બાપા 24/25 પુણ્યતિથિ છે। તો જો તમારે અહીંયા આવવું હોય તો શ્રીરામ મિત્રો, તો જો આ તમારે સથરા આવવું હોય તો હું તમને લોકેશન બતાવું છું કે આ મહુવા રોડ છે। આ મહુવાથી વાઘનગરને વેતું સથરા। હા મિત્રો, તો મારી પાછળ જય શ્રીરામ મિત્રો, તો મારી પાછળ જે રોડ બતાવી છે એ દાઠાથી વાલાઓ માળવાઓ ને સથરા આવાય છે ને। જય શ્રીરામ મિત્રો, તમે નિહાળી શકો છો આ દરિયાની બાજુ જે રોડ આવે છે એ કોટડા યાલ નીપ ને આ બાજુથી જો આ સથરા આવાય છે, જોઈ શકો છો। તો મિત્રો, તમે સેવાની રાહ જુઓ છો તો તમે પણ આવો આપણા ખાકી બાપુના દર્શન કરવા માટે। આજે છે એની પુણ્યતિથિ, તો આપણે જઈએ અને દર્શન કરીએ અને તમને પણ નિહાળીએ વિડીયોમાં બતાવીએ। જય શ્રીરામ મિત્રો, તો એક સમય એવો હતો કે આ સોકડીએ દે હાથમાં પછી તમારે વટવું હોય તો વિચાર કરવો પડે। હાલ આ સોકડીએ ગમે ત્યારે વટી શકો છો। ખાખી બાપુ એટલે કે નારાયણદાસ બાપુ આવીને આ જંગલમાં મંગલ મઢી બનાવીને આ ધરતીને પાવન કરી દીધી। હો ભાઈ, જુઓ તમે આ જનની મેદની જુઓ મિત્રો। પાછળના ભાગમાં એટલે કે ડુંગરવી દિશાથી ભાદરોડ ને ત્રેડીથી પણ અવાય છે। હો ભાઈ, તો મિત્રો, હવે આપણે જઈએ છીએ કાકી બાપુના દર્શન કરવા માટે। તો વિડીયો માટે એટલે કે બેરા રહેજો અને તમને પણ દર્શન કરાવીએ અને કેટલું પબ્લિક છે એ પણ અમે તમને નિહાળી, કારણ કે અત્યારે આ મેળો છે અને આપણે મેળામાં આવ્યા છીએ, મેળાનું પણ એન્જોય કરશું, મેળો પણ અમે તમને સંપૂર્ણ બતાવશું। તો વિડીયોમાં બન્યા રહેજો। ચાલો આપણે કાકી બાપુના દર્શન કરીએ। જય શ્રીરામ। જય શ્રીરામ મિત્રો, તમે નિહાળી શકો છો આ પરમ પૂજ્ય સંત શ્રી નારાયણદાસ બાપાની આ 4 વ્હીલ છે, મોટર છે, ગાડી છે, જોઈ શકો છો। જો આ ગાડીમાં તે મુસાફરી કરતા એ જ આ ગાડી છે। જય શ્રીરામ મિત્રો, તમે નિહાળી શકો છો સરસ મજાનું જો આ બાપુ જ્યારે હયાત હતા ત્યારનો આ હંધાય એના સાધનો ટિફિન છે કે એના સાધનો છે કે નોટું છે કે જો તમે આ હંધુય તમે નજરે જોઈ શકો છો। જો તમે જય નારાયણદાસ બાપુ ગાદી સ્થાનના બધાય દર્શન કરો। જય નારાયણદાસ બાપુ, જય ખાખી મજા છે ને। જય શ્રીરામ મિત્રો, નિહાળી શકો છો જો આ બાપુનો હિંદોળો છે। આ બાપુ આ હિંદોળા ઉપર હિંસકતા। જય શ્રીરામ મિત્રો, તમે આ નિહાળી શકો છો તે આવી જ રીતનું આ બહુ જોરદાર મંદિર બનવાનું છે। હાલો મિત્રો, તો અખંડ ધોણાના દર્શન કરો। તો અહીંયા મિત્રો જો સેવાવાળા લોકો બધા ભક્તજનોને પ્રસાદી આપી રહ્યા છે। જય ખાખી બાપુ, જય નારાયણદાસ બાપુની જય બોલાવતા રહ્યા છે।
જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો, નિહાળી શકો છો, સરસ મજાનો અહીંયા સૂર્યકુંડ બનાવેલો છે. હા મિત્રો, જો સૂર્યકુંડમાં અંદાય કોઈ ફૂલ પધરાવે છે, કોઈ પૈસા પધરાવે છે, શ્રીફળ પધરાવે છે, આવી રીતનું ਹੁੰਦੇ અહીંયા. કારણ કે આ સૂર્યકુંડનું એવું છે કે ખાખી બાપુએ સૂર્ય હમી ત્રાટક ક્રિયા કરીને પોતાની ચક્ષુને હા મિત્રો તેજહીન કરી નાખેલી છે. હાલો મિત્રો, તો સૂર્યની સામે ત્રાટક ક્રિયા કરીને પોતાની આત્મશક્તિ જગાડીને અંદરની ચક્ષુ જાગૃત કરીને મહાન બની ગયા. આ 29મી ભવ્ય તિથિમાં તમે નિહાળી શકો છો, જોરદાર લોકો જોવા મળે છે. જય શ્રી રામ મિત્રો, તો આ બાપુની જગ્યામાં આપણા મિત્રો આપણને મળી ગયા છે. જોઈ શકો છો, સરસ મજાનો આપણને એ સપોર્ટ કરે છે ને બહુ આનંદ આવે છે. જય શ્રી જય સિયારામ, જય સિયારામ. ફેમિલી મિત્રો, હાલ આપણે આ સમાધિ મંદિર આવી ગયા છીએ. તમને સમાધિના હંધાય દર્શન કરાવવાના છે. હા મિત્રો, તો સાથે બિના રહેજો. સમાધિ મંદિર આવી ગયા છીએ, તો હું અંદર જઈને તમને દર્શન કરાવું. તમે અમારા વ્લોગમાં બિના રહેજો. જય ખાખી બાપુ, જય નારાયણદાસ બાપુ. અહીંયા બાપુની સમાધિ આપેલી છે, તો તેમના દર્શન કરો. જય શ્રી રામ મિત્રો, નિહાળી શકો છો, સરસ મજાનો રામઝુરુખામાં અત્યારે હાલ હવન યજ્ઞ શરૂ છે. જોઈ બોલે તો દુલાભાઈ. सीता प्रचोदयात् स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि तन्नो सीता प्रचोदयात् स्वाहा. सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि तन्नो सीता प्रचोदयात् स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि तन्नो सीता प्रचोदयात् स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि तन्नो सीता प्रचोदयात् स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि तन्नो सीता प्रचोदयात् स्वाहा सीता प्रचोदयात् स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि तन्नो स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि तन्नो सीता प्रचोदयात् स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि तन्नो सीता. ચાલો મિત્રો, તો હાલ અત્યારે આપણે જો આ મહાપ્રસાદમાં થાળી લઈને બેસી જાઓ ભાઈ. હા મિત્રો, તો આ 3 દિવસ ભજન ભોજન ને કીર્તન ને બગડાટી હો ભાઈ, જલસા જલસા. આ લોકો હંધાય સેવાવાળા રાત દી સેવા કરે છે ને. જય શ્રી રામ મિત્રો, તો આડે દિવસ પણ અહીંયા અન્ન ક્ષેત્ર શરૂ છે. જય શ્રી રામ મિત્રો, નિહાળી શકો છો, આ સરસ મજાનું મંડળ અમારા ગામનું છે હો ભાઈ. જો તમે હા
નાના માણસ હોય કે મોટા પૈસાવાળા હોય, તમામ લોકોને હાથે વાસણ સાફ કરવા પડે છે, હાથે ધોઈને પછી પાણીથી. હાલો મિત્રો, તમે નિહાળી શકો છો, સરસ મજાના લોકો હાથે આ વાસણ સાફ કરે છે, તમે નજરે નિહાળી શકો છો. હા મિત્રો, તમામને માટે વાસણ હાથે સાફ કરી અને પછી છોડવાના. જય શ્રી રામ મિત્રો, આપણે નિહાળી શકો છો આપણે આ કળસારના આ મંડળ જુઓ તમે, હંધાઈ સેવા કરવા માટે આવે છે. હો ભાઈ જુઓ, જય શ્રી રામ મિત્રો, તમે નિહાળી શકો છો. તારીખ 24, 25 ને 26 આખી બાપુ એટલે નારાયણદાસ બાપુની આ તિથિ નિમિત્તે જોરદાર ભવ્યથી અતિ ભવ્ય હા મિત્રો જો સરસ મજાનો મેળો છે. પછી આ ડોમ છે, રાત્રે ભજન કીર્તનનું અને આ જમણવાર મહાપ્રસાદ માટે તમે આ હંધુઈ નજરે નિહાળી શકો. આ બાજુ જો તમે શાની કેન્ટીન છે. હો ભાઈ, ચા પીવા માટેની કેન્ટીન છે. તો આ કાર્ય હંધુઈ જોરદાર છે.